નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સોના ચાંદીના બજાર ભાવ વિશે વાત કરવાના છીએ। ભારતના મુખ્ય શહેરોમાં અને ગુજરાતના મુખ્ય શહેરોમાં 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે, એ સાથે જ આપણે ચાંદીના ભાવ વિશે પણ ચર્ચા કરીશું। ગઈકાલની સરખામણીમાં આજે સોના ચાંદીના ભાવમાં કેટલો વધારો કે ઘટાડો થયો તેની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ। વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવો। તો ચાલો સૌપ્રથમ આપણે વાત કરીએ આજના 22 કેરેટ સોનાના ભાવ વિશે। શું રહ્યા છે આજના 22 કેરેટ સોનાના ભાવ? 1 ગ્રામની કિંમત 11,540 રૂપિયા, 8 ગ્રામની કિંમત 92,320 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,15,400 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 11,54,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે આ ભાવ હતો 1,13,550 રૂપિયા અને આજે આ ભાવ છે 1,15,400 રૂપિયા, જેમાં પ્રતિ 10 ગ્રામે 22 કેરેટ સોનાના ભાવમાં 1,850 રૂપિયાનો વધારો એક જ દિવસની અંદર આપણને જોવા મળ્યું છે। ત્યારબાદ હવે આપણે વાત કરીએ 24 કેરેટ સોનાના ભાવ વિશે। 1 ગ્રામની કિંમત 12,589 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,0712 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,25,890 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 12,58,900 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે આ ભાવ હતો 1,23,870 રૂપિયા અને આજે આ ભાવ છે 1,25,890 રૂપિયા, જેમાં કુલ જોવા જઈએ તો આપણે 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 2,020 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરવાના છીએ 18 કેરેટ સોનાના ભાવ વિશે। 18 કેરેટ સોનાનો શું ભાવ રહ્યો છે? 1 ગ્રામની કિંમત 9,443 રૂપિયા, 8 ગ્રામની કિંમત 75,544 રૂપિયા, 10 ગ્રામની કિંમત 94,430 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 9,44,300 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે આ ભાવ હતો 92,920 રૂપિયા અને આજે આ ભાવ છે 94,430 રૂપિયા, જેમાં 18 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે એક જ દિવસની અંદર 1,510 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાની અંદર એક જ દિવસમાં મોટો ભાવ વધારો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ હવે આપણે વાત કરીશું ચાંદીના ભાવ વિશે। ક્યાં પહોંચ્યા છે ચાંદીના ભાવ? 1 ગ્રામની કિંમત 160 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,280 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,600 રૂપિયા, 100 ગ્રામની કિંમત 16,000 રૂપિયા અને 1 કિલોગ્રામની કિંમત 1,60,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે આ ભાવ હતો 1,57,000 રૂપિયા અને આજે આ ભાવ છે 1,60,000 રૂપિયા, જેમાં ચાંદીના ભાવે 1 કિલોનો ભાવમાં 3,000 રૂપિયાનો વધારો એક જ દિવસની અંદર જોવા મળ્યો છે। જ્યારે ગઈકાલે ચાંદીના ભાવમાં 1 કિલો ભાવે 4,500 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। એના 3 દિવસ પહેલાં ચાંદીના ભાવમાં 1 કિલોએ 2,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। એટલે કુલ જોવા જઈએ તો ચાંદીના ભાવમાં 3 થી 4 દિવસની અંદર 9,000 રૂપિયાનો વધારો આપણને જોવા મળી ચૂક્યો છે। ત્યારબાદ હવે વાત કરીશું કે આ ભાવ પાછા વધવા કેમ લાગે, તેની પાછળનું મુખ્ય કારણ શું હોઈ શકે, તેની ચર્ચા આ વિડીયોમાં કરીએ। અમેરિકન શટડાઉન સમાપ્ત થવાની આશા। અમેરિકન સેનેટ 40 દિવસથી ચાલતા સરકારી શટડાઉનને સમાપ્ત કરવા માટે બિલ પાસ કર્યું છે। હવે આ બિલ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં જશે। શટડાઉન સમાપ્ત થવાની સેફ હેવન ડિમાન્ડ થોડું ઘટી શકે છે, પરંતુ રેટ કટની અપેક્ષાઓ હજુ પણ ચાંદીના ભાવને સપોર્ટ આપી રહી છે। ઘટતી બોન્ડ yieldડ। જ્યારે બોન્ડ yieldડ ઘટે છે ત્યારે રોકાણકારો ફિક્સ્ડ ઇન્કમમાંથી રૂપિયા કાઢીને મેટલ્સમાં રોકાણ કરે છે। આથી ઇન્સ્ટિટ્યુશનલ ખરીદીમાં વધારો જોવા મળી રહ્યો છે। ચાંદીના ડ્યુઅલ ડ્રાઇવ્સ। સોનાની સરખામણીમાં ચાંદીમાં વધારાની મજબૂતાઈ છે, કારણ કે રોકાણકારો તેને સેફ હેવન માને છે। ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે તેની મોટી માંગ છે। સરળ રીતે જોઈએ તો ચાંદીની રેલી વધુ જોરદાર દેખાઈ રહી છે। ચાંદી હાલમાં મજબૂત સ્થિતિમાં છે। તેની સ્પોટ પ્રાઇસ $51 પ્રતિ ઓન્સની ઉપર પહોંચી ગઈ છે અને આ અઠવાડિયે તેમાં 5% વધુનો ઉછાળો નોંધાયો છે। માર્કેટમાં હાલનું સેન્ટિમેન્ટ પોઝિટિવ છે।
કારણ કે રોકાણકારો હજુ પણ ફેડ રેટ કટની અપેક્ષા રાખી રહ્યા છે, જે કિંમતી ધાતુઓને વધુ સપોર્ટ આપી રહી છે. જો વૈશ્વિક સ્તરે ચાંદીનો ભાવ $51 પ્રતિ સ્થિર રહે તો MCX પર પણ કિંમતોમાં તેજી જોવા મળી શકે છે. આનો સીધો પ્રભાવ જ્વેલરી અને ઇન્ડસ્ટ્રીયલ માંગ પર પડશે. રોકાણકારો હવે સિલ્વર ETFમાં સિલ્વર મિની અને સિલ્વર માઇક્રો જેવા ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શનમાં રસ દેખાડી રહ્યા છે. દર્શક મિત્રો, તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર.